નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વહેલી સવારથી મેઘાએ અંધાધૂંધ બેટિંગ શરૂ કરી છે। વડોદરા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે અને જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયર સાથે ગુજરાત વિધાનસભાના દંડક સહિત તમામ લોકો અહીંથી બાજ નજર રાખી રહ્યા છે। જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વહેલી સવારથી જ તમામ લોકો અહીંયા બાજ નજર રાખી રહ્યા છે। કઈ રીતે આ પાણીનો નિકાલ કરવો તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। વડોદરાના મેયર સાથે ચેરમેન, પાલિકાના કમિશનર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પણ અહીંયા પહોંચ્યા છે, સાથે પાલિકાના દંડક શૈલેષ પાટીલ, તમામ લોકો અહીંયા બાજ નજર રાખી રહ્યા છે। આ તમામ પ્રકારની આપ જોઈ શકો છો, કેમેરામાં સીધા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે। પૂર્વ વિસ્તારો હોય તમામ જગ્યાઓ પર છેલ્લા 3 થી 4 કલાક જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે પ્રકારે આપ જોઈ શકો છો મોટી સ્ક્રીન પર અત્યારે આ તમામ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે અધિકારીઓ સાથે જે પાલિકાના ચૂંટાયેલી પાંખ છે તે પણ સતત બાજ નજર રાખી રહ્યું છે। ચોક્કસથી જે પ્રકારે આ તમામ પરિસ્થિતિઓ પર નિર્માણ જે થયું છે, પાણી ભરાઈ રહ્યા છે તમામ જગ્યા ઉપર, વડોદરા મહાનગરપાલિકાના તંત્ર અત્યારે કામે લાગ્યું છે ને પાણીનો નિકાલ કઈ રીતે થઈ શકાય તે માટેના પ્રયત્નો અત્યારે હાથ કરવામાં આવે છે। દરેક જગ્યા પર આ પાણી ભરાવાની જે સમસ્યા છે સામે આવી રહી છે। લગભગ 3 થી 4 ઇંચ કરતાં વધુ વરસાદ વડોદરા શહેરમાં છેલ્લા 4 થી 5 કલાકની અંદર ખાબકી ચૂક્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન સાથે ડેપ્યુટી મેયર સહિત તમામ અધિકારીઓ સાથે ફાયર વિભાગના અધિકારી, CFO સહિતના લોકો એક જ જગ્યાએ બેસી અને તમામ નિયંત્રણ રાખી રહ્યા છે। જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે વડોદરામાં, ઠેર ઠેર પાણી ઉતારવાના જે પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે અધિકારીઓ સાથે તમામ અધિકારીઓ, ફિલ્ડ વાઇઝના તમામ અધિકારીઓ દરેક જગ્યા પર આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। લહેરીપુરા એટલે 4 દરવાજા વિસ્તારમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તમામ જગ્યાઓ પર અત્યારે સીધા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી કાર્યવાહી થઈ। ત્યારે જે આદેશ આપવામાં આવે છે દરેક પાલિકાના કમિશનર દિલીપ રાણા સહિત તમામ જે નેતાઓ છે, તમામ ચૂંટાયેલી પાંખ છે તે અહીંયા પહોંચ્યું છે અને સતત આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ચેરમેન સાહેબ, શું કહેશો? છેલ્લા 4 થી 5 કલાકમાં વરસાદ અંધાધૂંધ બેટિંગ કરી રહ્યો છે, દરેક જગ્યાએ પાણી ભરવાની સમસ્યા છે, કઈ રીતે વડોદરા મહાનગરપાલિકા કામ? હવામાન ખાતાની આગાહી અનુસાર આજે વડોદરામાં સારો વરસાદ રહ્યો છે। 8 વાગ્યા 73 સુધીમાં લગભગ 6 ઇંચની આસપાસ વરસાદ પડ્યો હોય એવું અનુમાન છે। ક્લાઇમેટ ચેન્જના લીધે જે ટોરેન્શિયલ રેનફોલ થાય, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને જે લો લાઇંગ વિસ્તાર છે એમાં મેઇન રોડ પર પાણી ભરાવાની સમસ્યા આવી રહી છે, પરંતુ
હજુ પણ વાહન વ્યવહાર ખોરવાયો નથી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. 6 ઇંચ વરસાદ પડે 3-4 કલાકમાં આપણી જે સિસ્ટમ છે એમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થયેલી છે, પરંતુ પાઇપલાઇનોની કેપેસિટી હોય જ્યારે 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડે તો વોટર લોગિંગના દ્રશ્યો સર્જાતા હોય છે. જેવો વરસાદ બંધ થશે 1.5-2 કલાકમાં ઘણા બધા પાણી ઓસરી જશે, પરંતુ તંત્ર એલર્ટ પર છે. 20 વોર્ડમાં 20 જગ્યાએ શેલ્ટર હાઉસ બનાવવા માટે 20 નગર પ્રાથમિક શાળાની તૈયારી કરી દેવામાં આવી છે. 20 સેન્ટરો આઈડેન્ટિફાઈ કરેલા છે. 1919 વોર્ડમાં પૂર રાહત કેન્દ્રો કે જ્યાં વેહિકલ તથા ઇમરજન્સી ઉપયોગમાં આવતી તમામ ઇક્વિપમેન્ટ, તરાપા હોય કે દોરડા હોય, ઇમરજન્સી લાઇટ હોય, એન્કર હોય, જેકેટ હોય, આ બધી વ્યવસ્થા પૂર્ણ કરેલી છે. લો લાઇંગ વિસ્તારમાં લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર હોય એ માટે પણ ટીમોને દોડાવવામાં આવી રહી છે. ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હજુ વિશ્વામિત્રનું લેવલ 8-8.5 ફૂટ જેટલું છે. આજવાનું લેવલ 208.20 ફૂટની આસપાસ છે. એટલે લો લાઇંગ એરિયામાં બિકોઝ ઓફ બ્રિસ્ક રેનફોલ વોટર લોગિંગ છે, પરંતુ હજુ કોઈ પૂરની પરિસ્થિતિ સામે નથી આવી. છતાં તંત્ર સાબદું છે. અત્યારે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર અલગ અલગ કેમેરા દ્વારા અલગ અલગ એરિયામાં, જ્યાં સુધી રાણી સર્કલ હોય કે દિવાળીપુરા હોય, LNT સર્કલ હોય, મુક્તાનંદ સર્કલ હોય, જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આગળ અનહાઇજેનિક કન્ડિશન છે, આ તમામ જગ્યાએ ફૂડ પેકેટો પહોંચાડવાની વ્યવસ્થા માટેની મિટિંગ છે. તંત્ર સાબદું છે, પરંતુ કુદરત આટલો ભારે વરસાદ જ્યારે આવતો હોય કુદરતી રીતે, ત્યારે વોટર લોગિંગ થાય એ સ્વાભાવિક છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને જરૂર વગર ફોર વ્હીલ લઈ અને બહાર ન નીકળવું જોઈએ, જેથી કરીને ટ્રાફિક જામના દ્રશ્યો ઓછા સર્જાય, વાહનો ખોટકાવાની ઘટનાઓ ઓછી બને. જરૂર હોય ત્યારે નીકળવું જોઈએ. તંત્ર સાબદું છે અને તંત્રનું ફાયર ડિપાર્ટમેન્ટ, તંત્રના તમામ ક્લાસના અધિકારીઓ, તમામ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી અને તમામને એલર્ટ પર રાખેલા છે. ખાસ કરીને વિશ્વામિત્રનું લેવલ જ્યારે 22 ફૂટ જાય ત્યારે તંત્ર ટોટલ એલર્ટમાં આવે. સાયરનો વાગે 19 જગ્યાએ સાયરનો લગાડેલા છે. 20 જગ્યાએ રાહત કેન્દ્રો છે. 20 જેટલી સ્કૂલો શેલ્ટર હાઉસ તરીકે આઈડેન્ટિફાઈ કરેલી છે. લગભગ 40 જેટલા વોકી ટોકી સેટ કાર્યરત છે, જેથી કરીને રેન ગેજ એ વરસાદ કેટલો પડ્યો તેની માપણી અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને વિશ્વામિત્રીનું લેવલની માપણી થઈ રહી છે. અને તંત્ર સાબદું છે. જે જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશનની જરૂર હશે એ તમામ વસ્તુ કરવામાં આવશે. સાહેબ, કેટલીક ટીમોને તેના અત્યારે સ્ટેન્ડ બાય ખાતે રાખવામાં આવી છે, કારણ કે ગમે ત્યારે પરિસ્થિતિ બગડી શકે તેમ, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ફાયરની આખી ટીમ એલર્ટ પર છે. દરેક વોર્ડ ઓફિસમાં તમામ ડી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને એલર્ટ પર રાખેલા છે. હેલ્થની ટીમ પણ એલર્ટ ઉપર છે. કમાન્ડ કંટ્રોલ સેન્ટર પર આજે કમિશનર સાહેબ, હું, મેયર સાહેબ, રાજ્ય સરકારના મુખ્ય દંડક એવા બાળુભાઈ શુક્લાજી, ડેપ્યુટી મેયર, તમામ લોકો તમામ વિડીયો ફૂટેજીસ દ્વારા માહિતી એકઠી કરી રહ્યા છે. બિલકુલ. તો આ હતા જ વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન સાથે, તેઓ સાથે પણ વાત કરવામાં આવી છે અને તમામ જગ્યાઓ પર પહોંચી વળવા માટે તેઓ પરિસ્થિતિ પહોંચી વળવા માટે તેઓ તૈયાર છે અને તમામ પરિસ્થિતિ પર બાજ નજર ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા પણ ખુદ અહીંયા પહોંચ્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે. તેઓ પણ આ તમામ પરિસ્થિતિઓ પર બાજ નજર રાખી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને તમામ જગ્યાઓ પર ફાયર વિભાગ હોય કે તમામ અધિકારીઓ હોય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, તમામ લોકોને અત્યારે સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવ્યા છે. જે નદી નાળા વિસ્તાર છે, તળાવ વિસ્તાર છે, ત્યાં પણ ફાયર વિભાગની ટીમો તૈયાર કરી દેવામાં આવી છે અને તમામ જગ્યાઓ પર પહોંચી વળવા માટે અત્યારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને ત્યાંથી જ સીધી બાજ નજર રાખવામાં આવી રહી છે. ચોક્કસથી જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ફાયર વિભાગના અધિકારી જે ચીફ ફાયર ઓફિસર છે તેમની સાથે પણ સતત બેઠકો શરૂ કરવામાં આવી છે અને તમામની સાથે રહીને જે પ્રકારે આપ જોઈ શકો છો ચીફ ફાયર ઓફિસર સાથે સીધી દરેક ઝોન વાઇઝ 4.5 ઝોન વાઇઝ તમામ
જગ્યાઓ પર પરિસ્થિતિ શું કેવી રીતે પાણી જે વોટર લોગિંગ થયું છે ત્યાં કઈ રીતે પહોંચી વળાય તે પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે અધિકારીઓ સાથે તમામ જગ્યાઓ પર ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તૈનાત છે અને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા સતત મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી કરી રહ્યું છે અને આ સતત પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે અને જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે અને દરેક આપ જોઈ શકો છો આ મેપથી તેઓ અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને આ વડોદરાની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં કે જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને સર્જાવા માટેનું પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે તેના માટે અને પાણીનો જે નિકાલ કરવા માટે આ પરિસ્થિતિનું કઈ રીતે વોટર લોગિંગનો સામનો કઈ રીતે કરી શકાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે પ્રકારે ખાસ કરીને આપ જોઈ શકો છો જે પ્રકારે આ પરિસ્થિતિ જે સર્જાય છે 4 ઝોન ઉત્તર ઝોન હોય, મધ્ય ઝોન હોય, દક્ષિણ ઝોન હોય એ પ્રકારે અને તમામ પરિસ્થિતિ સાથે આ કઈ રીતે દરેક સોસાયટી પર પાણીનું જે લોગિંગ થયું છે તે કઈ રીતે કામ કરી શકે તે જગ્યાએ પર સાથે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પણ એ પહોંચ્યા છે ને તેની સાથે પણ વાત કરી છે. કમિશનર સાહેબ સાથે તેમની સાથે પણ વાત કરી જે પ્રકારે આપણને ત્યાંથી એલર્ટ મોકલાયું છે ને શહેરની શું પરિસ્થિતિ છે? વરસાદ 100 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે સિટીના અમુક રોડો પર પાણી ભરાયું છે. અમારી ટીમ સતત કાર્યરત છે અને જો વધારે વરસાદ આવે તો પણ જો બધા લોકોને શિફ્ટ કરવાની થાય એની પણ તૈયારી આગામી અમે કરી રહ્યા છીએ. સાથોસાથ અત્યારે વિશ્વામિત્રીનું લેવલ 13 થી 14 ફૂટ ચાલે છે. 22 ફૂટ ઉપર ટેન્શન મેયરશ્રી અને બધા ધારાસભ્યો છીએ અને અમે પરિસ્થિતિ કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે. ઝોન વાઇઝ અમે ઘણી બધી ટીમો મૂકી છે. જોડે જોડે ફાયરની ટીમ પણ એલર્ટ છે અને પોલીસ જોડે પણ અમે સંપર્ક છે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે સમગ્ર તૈયારી અમારી છે. કંઈ પણ પરિસ્થિતિ હશે અમે પહોંચીશું. સ્ટેટ ડિઝાસ્ટરમાંથી રોજ એલર્ટ આવતા જ હોય છે અને એના જ ભાગરૂપે ઓરેન્જ એલર્ટ છે આજે અને કાલથી યલો એલર્ટ છે એટલે વરસાદ ઓછો રહેશે. આજે ઓરેન્જ એલર્ટના ભાગરૂપે 8 થી 10 ઇંચ વરસાદ પડવાની સંભાવના હતી. એમાંથી આપ જોજો 6 ઇંચ પડી ચૂક્યો છે. એટલે કદાચ સાંજે વરસાદ ઓછો થાય એવી સંભાવના છે, પણ તેમ છતાં અમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી. અમે બધી રીતની તૈયારી કરી રહ્યા છીએ. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને જે પ્રકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ તમામ પાલિકાનું તંત્ર જે પ્રકારે અહીંથી પહોંચ્યા છે અને તમામ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એ નિર્માણમાં કોઈ પણ પરિસ્થિતિ હોય જ્યારે આ પરિસ્થિતિ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ બાદ રેડ હોય કે પછી યલો એલર્ટ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદું છે. આપણી સાથે રાજ્ય સરકારના મુખ્ય દંડક બાળુદાદા પણ છે. બાળુદાદા, શું કહેશો જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે? વડોદરામાં વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે, કઈ રીતે આપની નજર રાખી? આમ જોવા જઈએ તો વડોદરા શહેર માટે આજનો વરસાદ એ વરદાન સ્વરૂપ છે, કારણ કે પહેલી વખત આવો વરસાદ પડી રહ્યો છે. પણ તેની સાથે સાથે વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવાનું હોવાથી આજ દિન સુધી એટલે કે સવારથી લઈને હમણાં સુધી લગભગ 5-5.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને આજુ વરસાદ ચાલુ છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારમાં નાની મોટી તકલીફો ઊભી થઈ રહી છે, પણ તંત્ર તૈયાર છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કમાન્ડ સેન્ટરમાં કમિશનરશ્રી, તેઓની ટીમ અને સાથે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, દંડકશ્રી બધા જ લોકો ઉપસ્થિત છે અને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં એક તો જે મોટરો મૂકેલી તે મોટરોથી પાણી ત્યાંથી દૂર કરવાનું ચાલે છે અને લગભગ જે એવી ઝૂંપડપટ્ટી કે એવા નગરો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે ત્યાં લોકોને 5 વાગ્યા સુધીમાં સ્થળાંતર કરીને રાતની તેમની ફૂડ પેકેટની પણ આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે, રેડ એલર્ટ પણ હોઈ શકે છે, પરંતુ યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ, પરંતુ જે પ્રકારે પરિસ્થિતિ જો સર્જાય વધુ વરસાદ પડી શકે તો ટીમો કેટલી તૈનાત છે, કઈ રીતે આ કામ? મૂળ શું છે કે વડોદરા શહેરની જે વરસાદી કાંઠ છે એ
એકી સાથે 3-4 ઇંચનો વરસાદ પડે એટલા જ પાણીનું વહન કરી શકે એવી પરિસ્થિતિ છે. અને આજે જ્યારે 5-6 ઇંચ વરસાદ થયો છે એના કારણે આ વોટર લોગિંગ થયેલું છે. પરંતુ કોર્પોરેશનનું તંત્ર તેના માટે સુસજ્જ છે અને દરેક પ્રકારની તેની પર્યાયી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. રાજ્ય સરકાર સાથે ટાઈપમાં છો, કારણ કે જે પ્રકારે બિલકુલ કમાન્ડ સેન્ટર તરફથી મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રિન્સિપલ સેક્રેટરી સાથે વાત કરી રહ્યા છે અને અહીંથી સીએમ સાહેબ સાથે પણ વાતચીત ચાલી રહી છે. સીધા જ અહીંથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સીધી ચર્ચાઓ થઈ રહી છે. આપણી સાથે જે પ્રકારે વાત કરી ગુજરાત સરકારના મુખ્ય દંડક તમામ લોકો તૈનાત છે ને આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ પણ છે. પાટીલ સાહેબ, શું કહેશો જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે? આપ તો દક્ષિણ ઝોનના માહિર છો, કઈ પરિસ્થિતિ છે, શું ત્યાં કામગીરી? અત્યારે દક્ષિણ ઝોનમાં નહીં પણ વડોદરા શહેરમાં પાલિકા તરફથી સારી કામગીરી ચાલી રહી છે. જ્યાં જ્યાં પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે ત્યાં રેસ્ક્યુ બી કરી રહ્યા છે અને આપણા કોર્પોરેશનની શાળાઓને બી ખુલ્લી કરી દેવામાં આવેલી છે એટલે એમાં સુવિધાઓનો બી એક અભાવ રાખી દેવામાં આવ્યો છે. ફૂડ પેકેટથી લઈને તમામ જે ટીમો છે તૈનાત કરી દેવામાં, કેટલી ટીમો સ્ટેન્ડ બાય છે? જો પરિસ્થિતિનું નિર્માણ થાય, પૂર જેવી પરિસ્થિતિ આવે તો કઈ રીતે કામ કરશો? ટોટલ અત્યારે આપણે 5000 લોકોનું સ્થળાંતર થાય ત્યાં સુધીનું એમને જમવાનું છે, પાણી છે કે બીજી વિવિધ જરૂરિયાતો ત્યાં પૂરી કરી દેવામાં આવશે. અને વડોદરાની તમામ અધિકારીઓથી માંડીને તરત બધા અત્યારે વિસ્તારમાં ફરીએ છીએ અને કાઉન્સિલરો બધા પોતપોતાના વિસ્તારમાં કાળજી લઈ રહ્યા છે. બિલકુલ, તમામે વોર્ડના તમામ કાઉન્સિલરો નજર રાખી રહ્યા છે ને જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને તે પ્રકારે તમામ લોકો પર સતત બાજ નજર વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે. એરપોર્ટ તમામ જે સીસીટીવીથી તમામ જગ્યા પર વડોદરા છે ને ઠેર ઠેર વિસ્તારમાં જે જગ્યાએ વોટર લોગિંગ. આપણી સાથે વડોદરાના મેયર પણ છે. પિન્ટુબેન, શું કહેશો જે પ્રકારે 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, હજુ પણ પડે તેવી સંભાવના છે, કયા પ્રકારની તૈયારી છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે જ્યારે સવારથી સતત એકધારી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇન વેલ એડવાન્સ બધું જ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું હતું અને અત્યારે 6 ઇંચ વરસાદ વરસ્યા પછી પણ અત્યારે અમે બધા જ કમાન્ડ સેન્ટરમાં સતત મોનિટરિંગ ચાલુ છે. અલગ અલગ વિસ્તાર, નીચાણવાળા વિસ્તાર, જે પણ ચિંતાજનક રીતે જ્યાં પાણીનો ભરાવો થતો હોય છે આ બધા વિસ્તારોનું સતત મોનિટરિંગ પણ ચાલુ છે અને જે તે વિસ્તારના અધિકારી અને ત્યાં જે કોઓર્ડિનેટર્સ નિમ્યા છે એમના દ્વારા પણ સતત માહિતી મંગાવવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી એવી કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી. પરંતુ છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બધી જ તૈયારીઓ ઇન વેલ એડવાન્સ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની જે સમિતિની શાળાઓ છે એમાં લગભગ 30 જેટલી શાળાઓને આ જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં થી નાગરિકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થાને ખસેડવાની જરૂરિયાત ઊભી થતી જણાશે તો આ 30 જેટલી શાળાઓ છે કે જ્યાં આ લોકોને રેસ્ક્યુ કર્યા બાદ જ્યારે એમને લઈ જવામાં આવશે સલામત સ્થાને ત્યારે એમની જમવાની વ્યવસ્થા હોય કે પછી કોઈક મેડિકલ ઇમરજન્સી ઊભી થતી હોય તો એને પહોંચી વળવા માટે સાથે સાથે લગભગ 30 જેટલી જે બોટ રેડી કરેલી છે, જે બોટમાં બોટ એમ્બ્યુલન્સ છે, એટલે જેવી રીતે લોકોને રેસ્ક્યુ કરી અને બની શકે કે કોઈક બીમાર હોય તો એને સાથોસાથ મેડિકલની પણ સુવિધા એને સલામત સ્થળે લઈ જતા સુધી પણ કોઈ નાગરિક મેડિકલની સુવિધાથી વંચિત ન રહે. ટૂંકમાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી સતર્કતાથી સજ્જ છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા. અત્યારે જે આપણું આજવાનું લેવલ હોય કે પછી વિશ્વામિત્રીનું લેવલ હોય, કોઈ જગ્યાએ ચિંતાનો વિષય નથી. પરંતુ સતત પડતા એકધારા વરસાદના કારણે ચોક્કસ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે. પણ છતાં વડોદરા મહાનગરપાલિકા કોઈપણ પરિસ્થિતિ હશે એને પહોંચી વળવા પૂરેપૂરી રીતે સજ્જ છે અને અત્યારે આખી ટીમ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સતત મોનિટરિંગ પણ ચાલુ છે અને બધેથી અપડેટ્સ પણ મંગાવી રહ્યા છે અને તાત્કાલિક જે વિસ્તારમાંથી માહિતી મળે ત્યાં તાત્કાલિક પગલાં પણ લેવાઈ રહ્યા છે. દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા તૈયાર છે, કારણ કે જે પ્રકારે સતત વહેલી સવારથી જ આ તંત્ર તૈયાર છે અને જે પ્રકારે તંત્ર કામ કરી રહ્યું છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર જરા પણ કચાશ રાખવા માંગતું નથી. કારણ કે જે પ્રકારે વહેલી સવારથી વરસાદ અનરાધાર વરસી રહ્યો છે તેને લઈને જ તમામ જે અધિકારીઓ છે સાથે ચૂંટાયેલી પાંખ છે તમામ લોકો અહીંયા સિટી એન્ડ કમાન્ડ કંટ્રોલથી સીધી નજર રાખે. આપણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ છે. બારોટ સાહેબ, શું કહેશો જે પ્રકારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, કઈ રીતે વડોદરા મહાનગરપાલિકા? આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 4 કલાકમાં 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે. એના લીધે જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાયા છે
અને પરિસ્થિતિ એટલી ગંભીર નથી, પરંતુ જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં તંત્ર કામે લાગેલું છે. જે લોકોને જે કંઈ પણ જરૂરિયાત હોય એ પ્રમાણે અમે સૂચનાઓ આપી છે અને અત્યારે એટલે જ અમે બધા ભેગા થયા છે કે આગામી 4-5 કલાકમાં જો વધુ વરસાદ પડે તો શું કરવું અને કઈ રીતે કામગીરી કરવી. એના પ્લાનિંગ માટે જ અમે ભેગા થયા છીએ અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા કોર્પોરેશન સક્ષમ છે. વડોદરા મહાનગરપાલિકા જે પ્રકારે સક્ષમ છે, કારણ કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપ જોઈ શકો છો જે પ્રકારે દરેક જગ્યા પર પાણી ભરાય છે. સિટી વિસ્તારો હોય, રૂરલ વિસ્તારો હોય, આઉટસાઇડ વિસ્તારો હોય, તમામ જગ્યાઓ પર જે પાણી ભરાવાનું એટલે વોટર લોગિંગની જે સમસ્યા છે સામે આવી રહી છે ને તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાના તમામ જે સત્તાધીશો આજે કમાન્ડ એન્ડ કંટ્રોલથી તમામ લોકો બાજ નજર રાખી રહ્યા. વડોદરામાં કોઈ પણ પરિસ્થિતિ જો સર્જાય તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાચું બન્યું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.